તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો બેટા ચેપ્ટર 2 ની શરૂઆત ધમાકેદાર થઈ ચૂકી છે. 2 લેક્ચર આવી ચૂક્યા છે. બે લેક્ચર આપણા હતા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઉપર, બરાબર? ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ઉપર હતા, મતલબ વિદ્યુત સ્થિતિ ઉર્જા ઉપરના હતા. અને એમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે સમજાયું કે U is equals to K Q1 Q2 by R. એના પહેલા જે પહેલું લેક્ચર હતું એમાં ડિટેલમાં સમજાયું, બરાબર? 11th અને 12th નો કોન્સેપ્ટ થઈ. સેકન્ડ લેક્ચરમાં આપણે ખાલી PYQs કરાયા, બરાબર? અને થર્ડ લેક્ચરમાં આપણે જઈશું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઉપર, એટલે કે ગુજરાતીમાં એને કહેવાશે વિદ્યુત સ્થિતિમાન ઉપર આપણે જઈશું. થર્ડ લેક્ચરની અંદર વિદ્યુત સ્થિતિમાન, કે વિદ્યુત સ્થિતિમાન V is equals to KQ by R શું છે, બરાબર? એ કેવી રીતના આવ્યું, બરાબર? એના રિલેટેડ PYQs કેવી રીતના સોલ્વ કરવા, આ રીતે આપણે કરીશું. અને એના પછીનું જે લેક્ચર હશે ફોર્થ લેક્ચર, એમાં બેટા આપણે વર્ક ડન W is equals to Q delta V ઉપર જઈશું. અત્યારે તમને કઈ ખબર નહીં પડે કે સાહેબ શું બોલી રહ્યા છે આ બધું, પણ લેક્ચરમાં ચલાવીશું ત્યારે આઈડિયા આવશે. નીટ જેઈ નો ટેસ્ટ લેવાઈ ચૂક્યો છે, બરાબર? નીટ જેઈ નો ટેસ્ટ આ સન્ડે હતો, સન્ડે લેવાઈ ચૂક્યો છે. JEE નો અને નીટ નો જે ટેસ્ટ હતો, બોર્ડ નીટ ને JEE નો, બહુ મસ્ત હાઈ લેવલ ટેસ્ટ હતો. જરૂરથી ટેસ્ટને તમે સોલ્વ કરજો, બરાબર? અને બીજી વસ્તુ એ, જે વિદ્યાર્થી મિત્રો આખું પહેલું ચેપ્ટર જોઈને બેઠા હતા ઓનલાઈન, એ વિદ્યાર્થીઓને ટેસ્ટ ખૂબ સરસ ગયો છે. અને હવે એમને રિયલાઇઝ થયું છે કે સર તમારી વાત 100% સાચી હતી કે જ્યારે ટેસ્ટ, બોર્ડનો બી ટેસ્ટ કોન્સેપ્ચ્યુઅલ હતો, કે જ્યારે ટેસ્ટ કોન્સેપ્ટના બેઝ ઉપર પૂછી લે છે, અઘરો નથી હોતો પણ કોન્સેપ્ટના બેઝ ઉપર જાય છે, ત્યારે દરેક વસ્તુને ડિટેલમાં સમજવી જરૂરી હોય છે. હું એ જ કહું છું કે પેપર અઘરું નહીં આવે, અઘરું હશે આ વખતે જેટલું અઘરું નહીં આવે, પણ પેપર હવેના પેપર કોન્સેપ્ચ્યુઅલ ઉપર આવશે, કોન્સેપ્ટ ઉપર જશે અને કોન્સેપ્ટ તરફ વાળી દેશે, પેપરને કોન્સેપ્ટ તરફ ભાર મૂકી દેશે. તો વસ્તુ શું કહેવા માંગે છે, પ્રશ્ન શું કહેવા માંગે છે, એને સમજવું પડશે. સોલ્યુશન એક પેજનું નહીં આવે, સોલ્યુશન 4 જ લીટીનું હશે, પણ પ્રશ્નને સમજવો પડશે, કન્સેપ્ટને ડિટેલમાં સમજવો પડશે. એટલે જ હું વિદ્યાર્થીઓને કહું છું કે કદાચ આપણે સ્કૂલ કરતા કે અધર ઇન્સ્ટિટ્યૂટ કરતા થોડા લેટ હોઈશું, પણ ડિટેલમાં જઈ રહ્યા છીએ. ઇતિહાસમાં, યુટ્યુબના ઇતિહાસમાં ગુજરાતી મીડિયમમાં પહેલી વાર આ વર્ષે એવું થશે કે મૂન ફિઝિક્સમાં ફિઝિક્સના હરેક લેક્ચર નીટ જેઈ લેવલ સુધી જશે. અને જે કન્ટેન્ટ હશે, આટલો પ્રીમિયમ કન્ટેન્ટ આજ સુધી ક્યારે મૂકવામાં નહીં આવે, જેમાં જેઈના PYQs, નીટના PYQs, બોર્ડના PYQs, ગુસ્સેટના PYQs, ડિટેલમાં કન્ટેન્ટ. પહેલું ચેપ્ટર 30 કલાકથી વધારે ભણાવવામાં આવ્યું છે. પહેલું ચેપ્ટર 30 કલાકથી વધારેનું ચેપ્ટર, એ ખાલી એક પહેલું ચેપ્ટર ભણાવવામાં આવ્યું છે, જેમાં બધું જ કવર અપ કરી દીધું છે, બરાબર? તો બધા આટલું ડિટેલમાં જ્યારે કામ થતું હોય, બરાબર, આટલું ડિટેલમાં કામ થતું હોય, અને આપણે એ કામનો જો લાભ ના લઈએ, બરાબર, આપણે જે એ કામનો લાભ ના લઈએ અને આપણે આમાંથી જો શીખીએ નહીં, આપણે ગ્રુપમાં હોઈએ છતાં બી, બરાબર, તો એનું નુકસાન ક્યાંક આપણને મોટું જાય. ઉપરવાળો આપવા માંગે છે, બરાબર, પણ ઉપરવાળો ઉપરથી નહીં આવવાનો તને કહેવા કે બેટા તું કર, બરાબર? ઉપરવાળો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને કંઈક ને કંઈક પ્રોવાઈડ કરી રહ્યો છે, તમને ગ્રુપ પ્રોવાઈડ કરી રહ્યો છે, બરાબર? મારા થ્રુ તમારા સુધી પહોંચાડ્યો છે, તમારા સુધી હું પહોંચ્યો છું. તો ઉપરવાળો આપણને કંઈક આપવા માંગે છે, પણ આપણે ખુદ કંઈક કરવું પડશે, ખુદ બેસવું પડશે, લેક્ચર જોવા પડશે. ઘણા વિદ્યાર્થી કે સર ગોસ લો 4 કલાકનો બનાવી દીધો. બેટા ગોસ લો, એકલો ગોસ લો 4 કલાકનો બનાવ્યો છે, ડિટેલમાં છે, બરાબર? એટલા માટે ડિટેલમાં છે કે તમારે ભણવું પડશે, નોટ્સ બનાવવી પડશે. જોવામાં મને 4 કલાકનું શૂટ કરતા આળસ નથી આવતી, તો તમારે 4 કલાકની નોટ્સ બનાવતા કે વિડીયો જોતા આળસ ના આવવી જોઈએ. રેગ્યુલર દિવસોમાં ટાઈમ નથી મળતો, તો એવું લેક્ચર સન્ડેના લઈ લો, પણ પૂરું કરવું પડશે, બરાબર? અને આટલું પૂરું કરશો તો હું ગેરંટી આપું છું, વોરંટી નહીં, ગેરંટી આપું છું કે તમારા ઓલ ઓવર હરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં માર્ક્સ સારા આવશે અને આવશે જ. ભલે પેપર ગમે તેવું નીકળે, આ વખતે જેવું નીટનું પેપર નીકળ્યું ને એના કરતા બી ભારું નીકળી ગયું તો બી આપણા માર્ક્સ આવશે ફિઝિક્સની અંદર, બરાબર? શરૂઆત કરી બેટા લેક્ચર નંબર 3 ની, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો બેટા એકદમ મસ્ત અહીંયા સેન્ટેન્સ લખ્યું છે, બહુ મોટિવેશન સેન્ટેન્સ છે. નથિંગ કેન સ્ટોપ અ પર્સન who is hungry for a better life. બરાબર? નથિંગ કેન સ્ટોપ અ પર્સન.
બરાબર. ક્યારેય કોઈ વ્યક્તિને, જે માણસની અંદર ભૂખ છે, જે માણસની અંદર ભૂખ છે કશું કરવાની, એને કોઈ નહીં રોકી શકે. કરવું જ છે, લેક્ચર જોવું જ પડશે, કોઈ ઓપ્શન નથી, કોઈ પોસિબિલિટી જ નથી કે નહીં ચાલે. તો જે માણસની અંદર ભૂખ છે એને કોઈ નહીં રોકી શકે. દુનિયાનો કોઈ માણસ એને નહીં રોકી શકે, કોઈ એને ગરીબી નહીં રોકી શકે, ના એને પૈસા રોકી શકશે, કોઈ એને નહીં રોકી શકે. બરાબર. જેને નથી જ કરવું ને એના પાસે હજારો બહાના છે. સ્કૂલ આવી હતી, આમાં હતું, લેક્ચર તો હતું ને તારી જોડે, તું ગ્રુપમાં તો હતો ને, અને એ વખતે અફસોસ થતો. જેને કરવું જ છે, જેમ કે ઘણા વિદ્યાર્થીઓ રેગ્યુલર મને અપડેટ આપે છે કે સર આજે આ લેક્ચર જોવાઈ ગયું, સર આજે લેક્ચર જોવાઈ ગયું, સર આ લેક્ચર બહુ સારું બનાવ્યું હતું, સર આ લેક્ચરમાં બહુ મજા આવી. રેગ્યુલર મને મેસેજ કરે કે સર આ લેક્ચર જોઈ લીધું, સર આ લેક્ચર કમ્પ્લીટ, આ લેક્ચર કમ્પ્લીટ. એ લોકો મને અપડેટ આપે છે. કેમ આપે છે? મેં કીધું છે? નહીં, એ લોકો આપે છે કેમ કે રેગ્યુલરિટી લે. જ્યારે 10 અપડેટ એ લોકો તરફથી આવે કે સર પહેલું જોવાયું, બીજું જોવાયું, તો 11મી વખત જો મેસેજ ના આવે તો હું મેસેજ કરું કે બેટા કેમ 11નું લેક્ચર હજી સુધી જોવાયું નહીં? તો કે સર થોડો બીમાર હતો, કે સર થોડો બહાર ગયો હતો. બરાબર છે, હું કહું જોઈ લેજે. તો રેગ્યુલર સતત મને અપડેટ આપી રહ્યા છે, મતલબ મેડમના નંબર પર સતત મેસેજ કરે કે મેડમ આ લેક્ચર જોવાઈ ગયું, મેડમ આ લેક્ચર ડન, આ લેક્ચર સારું હતું, આ લેક્ચરમાં ડાઉટ હતો, લેક્ચર સારું હતું. રેગ્યુલરી અપડેટ કરી રહ્યા છે. બહુ સારી બાબત છે, બહુ સારી વસ્તુ છે ખરેખર. બરાબર, બહુ સારી વસ્તુ છે. તો બેટા હવે આગળ વધીએ. ગિફ્ટ તમારી સુધી પહોંચી ગઈ હશે. બરાબર, ગિફ્ટ તમારા સુધી આવી ગઈ હશે. બરાબર, 2-3 દિવસમાં તમારા સુધી ગિફ્ટ આવી ગઈ હશે. આપણે જે ગિફ્ટ મોકલાઈ હતી. બીજી વસ્તુ બેટા, એક નાનો રિવ્યુ બનાવવાનો મેડમે કીધો છે કે નાનો એક રિવ્યુ વિડીયો બનાવી દેજો. બરાબર, તો નાનો એક રિવ્યુ વિડીયો હશે તો એ અમે સ્ટેટસમાં મૂકશું કે તમને કેવું લાગે છે, તમને અહીંયાથી શું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું, તમને શું ફાયદો થયો. ગિફ્ટ આવી ગઈ છે. બરાબર. અને બીજી એક વાત મહત્વપૂર્ણ લેક્ચરમાં કહી રહ્યો છું કે ગ્રુપમાં રહેલા દરેક વિદ્યાર્થીઓ માટે જ આ બાબત છે કે જો ગ્રુપમાં, એની માટે તમારે ફરજિયાત જોઈન થવું પડશે કે જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોડાયેલા છે, બરાબર, એમાં ચેપ્ટર 1ની શોર્ટ નોટ્સ, ચેપ્ટર 1ની શોર્ટ નોટ્સ, બરાબર, શોર્ટ નોટ્સ તમારે ચેપ્ટર 1ની બનાવવાની રહેશે. ચેપ્ટર 1ની શોર્ટ નોટ્સ બેટા કઈ રીતે બનાવવાની છે? તો ચેપ્ટર 1ની તમારે શોર્ટ નોટ્સ બનાવવાની છે. બરાબર, પેજ કેવું લેવાનું છે તો દેખો હું તમને સમજાવું. તો તમારે આવા કોરા A4 સાઈઝના પેજ લેવાના છે. શોર્ટ નોટ્સ આ રીતે બનાવવાની છે કે તમારે આ રીતે કોરા, આવા કોરા તમારે A4 સાઈઝના પેજ લેવાના છે. બરાબર, આવા કોરા પેજ લેવાના છે. તો A4 સાઈઝના કોરા પેજ લેવાના છે. સમજો વાતને. એક સરપ્રાઈઝ ખોલી રહ્યો છું, એક સારી સરપ્રાઈઝ મળશે કે A4 સાઈઝના કોરા પેજ લેવાના છે. બરાબર. હવે ચેપ્ટર 1ની શોર્ટ નોટ્સ, એમાં A4 સાઈઝના કોરા પેજ લેવાના છે. એ શોર્ટ નોટ મિનિમમ, બરાબર, એ શોર્ટ નોટ મિનિમમ, બરાબર, મિનિમમ 3 પેજથી લઈ, બરાબર, મિનિમમ 3 પેજથી લઈ, બરાબર, અને 4 પેજ સુધીમાં પૂરી કરવાની છે. હવે 3 પેજ એટલે આવું એક પેજ આગળ પાછળ, આવું બીજું પેજ આગળ પાછળ, આવું ત્રીજું પેજ આગળ પાછળ. બરાબર, તો મિનિમમ 3 પેજથી લઈને 4 પેજ સુધી પૂરી કરવાની છે. અને મને આ શોર્ટ નોટ્સ, મને આ ચેપ્ટર 1ની શોર્ટ નોટ્સ તમારે, બરાબર, તમારે મને આ ચેપ્ટર 1ની શોર્ટ નોટ્સ તો આજ મંડે છે, આજ મંડે છે, નેક્સ્ટ સોરી આજ મતલબ જ્યારે બી લેક્ચર આ મુકાઈ રહ્યું છે, બરાબર, તો મતલબ ત્યારથી લઈને તમારે આ ચેપ્ટર 1ની શોર્ટ નોટ્સ મને તમારે પર્સનલ નંબર ઉપર સેન્ડ કરવાની છે. બરાબર, તમારે મને આ શોર્ટ નોટ્સ પર્સનલી સેન્ડ કરવાની છે. તમે ગ્રુપમાં હશો તો તમારે મને સેન્ડ કરવાની છે. બરાબર, 9429467546. બરાબર, આ નંબર ઉપર તમારે મને શોર્ટ નોટ્સ સારી PDF, બરાબર, PDF ફોર્મમાં સેન્ડ કરજો. તો વ્યવસ્થિત થોડા ફોટા પાડી સારી PDF ફોર્મેટમાં તમારે ચેપ્ટર 1ની શોર્ટ નોટ્સ મને સેન્ડ કરવાની છે. મિનિમમ 3 પેજ, 1 પેજ, આવી રીતના આગળ પાછળ, એવું 2 અને એવા 3. ખબર પડી? આગળ પાછળ થઈને 1 પેજ, પછી એવું બીજું અને એવું ત્રીજું. 9429467546 ઉપર તમારે મને શોર્ટ નોટ્સ મોકલવાની રહેશે. બરાબર, તો તમારે મને શોર્ટ નોટ્સ મોકલશો. હા, કઈ તારીખ સુધી મોકલવાની રહેશે એ ગ્રુપમાં મેડમ એકવાર મેસેજ બી કરી નાખશે કે આ તારીખ સુધી મોકલવાની રહેશે. પર્સનલ નંબર પર મોકલવાની રહેશે. બરાબર, એ વિદ્યાર્થીઓને એક સરસ મજાનું ગિફ્ટ, બરાબર, એક સરસ મજાનું ગિફ્ટ મોકલવામાં આવશે, જેમાં એ શોર્ટ નોટ્સ જેની સારામાં સારી શોર્ટ નોટ્સ બની હશે એ સિલેક્ટ થશે. બરાબર, એ શોર્ટ નોટ્સ જેની સારામાં સારી બની હશે સિલેક્ટ થશે. કોઈ પણ એક અથવા તો
કોઈ પણ બે થી વધુ નહીં, કોઈ પણ એક અથવા તો કોઈ પણ બે વિદ્યાર્થીઓને મૂન ફિઝિક્સ તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. બરાબર, તમે બધાએ બહુ જ મહેનત કરીને આપણે જે લેક્ચરો બનાવ્યા છે, બરાબર, જે 30 કલાકનો કન્ટેન્ટ બનાવ્યો છે એમાં, અને તમારો આઈડિયા, તમે પોતે આઈડિયા વિચારજો, બરાબર, તમારો અંદર આઈડિયા લગાવજો અને તમારે શોર્ટ નોટ્સ બનાવવાની રહેશે. એ શોર્ટ નોટ્સ ની અંદર મેં તમને કીધું કે વિદ્યાર્થીઓ, ધારો કે 50 વિદ્યાર્થીઓ શોર્ટ નોટ્સ મોકલે છે, તો એમાંથી અમે લોકો બેસીને અમારી ટીમ ડિસ્કસ કરીને, બરાબર, અમે ડિસ્કસ કરી, તમારા સિનિયર સ્ટુડન્ટ જે હોય, જે ભણી રહ્યા છે, હવે નીટ આપી ચૂકી હશે અને હવે MBBS બનવા જશે કે સારા એવા એન્જિનિયરિંગ કોલેજમાં લાગી રહ્યા છે, એ લોકો જોડે બી અમે લોકો ડિસ્કસ કરશું અને અમારી ટીમ ડિસ્કસ કરશે, ટીચર્સ જોડે ડિસ્કસ કરશું, બધા જોડે ડિસ્કસ કરીને જે શોર્ટ નોટ્સ બે સિલેક્ટ થશે, જે બે શોર્ટ નોટ સિલેક્ટ થશે, એ વિદ્યાર્થીનું નામ ગ્રુપમાં લખવામાં આવશે કે બે વિદ્યાર્થીઓની શોર્ટ નોટ્સ કે એક વિદ્યાર્થીની શોર્ટ નોટ સિલેક્ટ થઈ છે અને એમને મૂન ફિઝિક્સ તરફથી ગિફ્ટ આપવામાં આવશે. બરાબર, એક સરસ મજાનું સારું એવું ગિફ્ટ ઘરે મોકલાવવામાં આવશે. જેમ ટેસ્ટમાં માર્ક્સ આવ્યા હતા અને ગિફ્ટ ઘરે મોકલાયું હતું, એમ ગિફ્ટ ઘરે મોકલવામાં આવશે. અને આ જ સેમ નંબર ઉપર આ વિડીયો તમે જોઈ રહ્યા હો બેટા, અને તમે કોઈ ગ્રુપમાં એડ ના થયા હોય તો આ સેમ નંબર ઉપર તમે તમારું નામ લખીને મેસેજ કરશો તો હું તમને ગ્રુપમાં એડ કરી નાખીશ. તો ચેપ્ટર 1 ની શોર્ટ નોટ્સ માટે એક સરસ મજાની ગિફ્ટ છે. બરાબર, તો જોઈએ છીએ કેવા વિદ્યાર્થીઓની કેવી શોર્ટ નોટ્સ આવે છે. બરાબર, ઓકે, અને જે સિલેક્ટ થશે, બરાબર, એમાં એક અથવા બે વિદ્યાર્થીને ગિફ્ટ મોકલવામાં આવશે, બે થી વધારે નહીં. કારણ કે મને ખબર છે કે મારા પાસે 100 વિદ્યાર્થીઓ શોર્ટ નોટ્સ મોકલશે, અમારે બી ચેક કરવી પડશે કે કઈ સારી છે. બીજું બેટા કે ક્લીન, નીટ એન્ડ ક્લીન ફોર્મેટમાં મોકલજો. તમે PDF મોકલો ને તો નીટ એન્ડ ક્લીન આવી જોઈએ. જો ભાઈ તમે શોર્ટ નોટ સારી બનાવી પણ તમે ફોટા વ્યવસ્થિત નહીં પાડો તો નહીં ચાલે. નીટ એન્ડ ક્લીન ફોર્મેટમાં અમને ફોટા યા તો ફિર PDF ફોર્મમાં, બરાબર, PDF ફોર્મમાં મોકલો તો વધારે સારું. તો PDF ફોર્મમાં અમને મોકલવાની રહેશે. બરાબર, PDF ફોર્મની અંદર તમે કેમ સ્કેનર છે, ડોક સ્કેનર છે, બરાબર, એવી PDF ફોર્મેટનો ઉપયોગ કરી શકો છો. બરાબર, અને મને શોર્ટ નોટ્સ મોકલી શકો છો. ઓકે, તો આ એક તમારી માટે સરપ્રાઈઝ છે. A4 સાઇઝનું પેજ લેજો, બરાબર, અને કોરું પેજ લેજો. મેં તમને બતાવ્યું એવું બ્લેન્ક પેજ, લાઈનો વાળું નહીં. ઓકે, ચલો તમારા બેટા ચેપ્ટર 2 ની શરૂઆત કરીએ. બેટા આપણે ભણવાના છીએ, આગળ આપણે ભણી ગયા હતા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી, વિદ્યુત સ્થિતિ ઉર્જા. આજે આપણે ભણવાના છીએ વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, વિદ્યુત સ્થિતિમાન, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ, ગુરુત્વાકર્ષણનું સ્થિતિમાન, બરાબર, ગુરુત્વાકર્ષણની સ્થિતિ ઉર્જા અને સ્પ્રિંગ પોટેન્શિયલ એ ડિફાઇન નથી. બરાબર, એ ડિફાઇન નથી, એ શક્ય નથી. પણ પોટેન્શિયલ ટર્મ ફિઝિક્સમાં ડિફાઇન જ નથી, ખાલી ફિઝિક્સમાં પોટેન્શિયલ ડિફરન્સ જ ડિફાઇન છે. તો ફિઝિક્સની અંદર બેટા તમને પોટેન્શિયલ ડિફરન્સ મળી શકે. બરાબર, પોટેન્શિયલ ડિફરન્સ તમે શોધી શકો, ડેલ્ટા V શોધી શકો. બરાબર, સ્પ્રિંગ માટે કહીએ તો ડેલ્ટા X શોધી શકો તમે. બરાબર, તો ફિઝિક્સની અંદર બેટા પોટેન્શિયલ ટર્મ ડિફાઇન નથી, પોટેન્શિયલ ડિફરન્સ જ ડિફાઇન છે. બરાબર, તો આ એક નાની મોટી વાત હતી. બરાબર, હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવી જઈએ. બરાબર, અને હું કહું ને ચેપ્ટર 1 તમને આવડતું હશે, ચેપ્ટર 2 આવડી જશે. મેં એટલે કીધું કે ચેપ્ટર 1 ના વિડીયો જોઈને આવજો તો જ ચેપ્ટર 2 આવડશે, આ ફરજિયાત છે. તો આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની આપણે વાત કરી હતી. સમજો વાતને. બરાબર, સરસ મજાનું એક કોન્ટેન્ટ સમજાવીએ કે આપણે ચેપ્ટર 1 માં એક ટોપિક ગણતા હતા, યાદ કરીએ. શું ટોપિક હતો બેટા? તો ટોપિક હતો ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ને આપણે કહેતા હતા, ગુજરાતીમાં એને શું કહેતા હતા? તો ગુજરાતીમાં આપણે એને કહેતા હતા કે વિદ્યુત ક્ષેત્ર. બરાબર, હતું વિદ્યુત ક્ષેત્ર. ચલો, વિદ્યુત ક્ષેત્ર એટલે શું હતું આપણે સમજીએ કે બેટા એક Q ચાર્જ હોય અને Q ચાર્જ થી R અંતરે, બરાબર, P બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી થશે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી થશે કે E ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ છે તમને આપણે લખતા હતા KQ/R². યસ સર, ઓકે. બરાબર, એક -Q ચાર્જ હોય બેટા, -Q ચાર્જ થી R અંતરે P બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો માઇનસ છે, તો અંદરની તરફ શું કરશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદરના ડાયરેક્શનમાં હશે, એટ્રેક્ટ કરતી હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ બેટા કેટલી થશે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ જશે KQ/R². આ સ્કેલર ફોર્મમાં હતો, વેક્ટર ફોર્મમાં બી આવી શકે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ બેટા કેવું છે અહીંયા સુધી મને ખબર પડી ગઈ. બરાબર, હવે એક બીજો ફોર્મ્યુલા હતો સર, શું હતો? F ઇઝ ઇક્વલ્સ ટુ, સમજો, F ઇઝ ઇક્વલ્સ ટુ QE એક ફોર્મ્યુલા હતો. ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ રિલેશન હતું, F ઇઝ ઇક્વલ્સ ટુ QE. આટલી ત્રણ વસ્તુઓ આપણે ચેપ્ટર 1 માં ભણ્યા હતા.
ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રાશિ હતી બેટા? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સદિશ રાશિ હતી, વેક્ટર હતી. યાદ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હતું બેટા? વેક્ટર ફોર્મેટમાં હતું. ઇલેક્ટ્રિક ફિલ્ડનો એસઆઈ યુનિટ શું હતો બેટા? ઇલેક્ટ્રિક ફિલ્ડનો એસઆઈ યુનિટ હતો ન્યૂટન પર કુલમ, અથવા આપણે એને કહેતા હતા વોલ્ટ પર મીટર. આટલી વસ્તુ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડના કન્ટેન્ટમાં ભણ્યા હતા ચેપ્ટર 1 ની અંદર. હવે ચેપ્ટર 2 ની અંદર વાત કરીએ, બરાબર? તો ચેપ્ટર 2 ની અંદર આવશે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, અથવા એને ગુજરાતીમાં કહેવાશે વિદ્યુત સ્થિતિમાન. સમજ, વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે દર્શાવીશું V થી, કેપિટલ V થી, વિદ્યુત સ્થિતિમાન. બરાબર, જેને કેપિટલ V થી દર્શાવીશું. સેમ કન્ટેન્ટ, સેમ વસ્તુ કે બેટા અહીંયા ક્યુ ચાર્જ પડ્યો હોય તો ક્યુ ચાર્જ થી કોઈ આર અંતરે પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કહેતો. અહીંયા ઈ લેતા, અહીંયા વી લેવાનો. વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો બેટા વીપી બરાબર કેટલું આવી જશે? વિદ્યુત સ્થિતિમાન આવી જશે કે ક્યુ બાય આર. બરાબર, અહીંયા કોઈ માઇનસ ક્યુ ચાર્જ પડ્યો હોય બેટા, માઇનસ ક્યુ ચાર્જ થી આર અંતરે પી બિંદુ ઉપર, માઇનસ ક્યુ ચાર્જ થી આર અંતરે પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો બેટા અહીંયા આવી જશે વીપી ઇઝ ઇક્વલ્સ ટુ કે માઇનસ ક્યુ બાય આર. તો જવાબ આવશે માઇનસ કે ક્યુ બાય આર. કેમ કે અદિશ રાશિ છે તો માઇનસ હોય તો માઇનસ દર્શાવી દેવાનો. દેખો દિશા નથી એને, બરાબર. હવે આપણે એ સૂત્ર લખતા હતા કે F ઇઝ ઇક્વલ્સ ટુ QE. તો આપણે આગળ લીધો તો કે સાહેબ F ની જગ્યાએ U લીધો તો યાદ છે? F is equals to K Q1 Q2 by R square and U is equals to K Q1 Q2 by R. પહેલા લેક્ચર ની અંદર, બરાબર. અહીંયા આપણે E ની જગ્યા કોને ડિનોટ કર્યો? તો E ની જગ્યા સાહેબ આપણે V ને શોધી લીધું, બરાબર. તો આપણી પાસે સૂત્ર હતું પહેલા ચેપ્ટરમાં F is equals to QE. તો અહીંયા F ની જગ્યાએ લઈ લઈશું ડેલ્ટા U, U is equals to Q, E ની જગ્યાએ લઈશું ડેલ્ટા V. તો એક સૂત્ર મળી ગયું કે ડેલ્ટા U is equals to Q ડેલ્ટા. ઓકે સાહેબ, ઓકે સાહેબ, એક સૂત્ર મળી ગયું કે ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા V. F is equals to Q ની જગ્યાએ, F ની જગ્યાએ U, E ની જગ્યાએ V. યાદ રાખવાની, F ની જગ્યાએ U વાપરવાનો, U ની અંદર એક R ઓછો થઈ જશે, ડાયરેક્શન જતું રહેશે, સમજાયું છે પહેલા લેક્ચર ની અંદર. E ની જગ્યાએ V વાપરવાનો, મગજમાં બેહી ગયું. અહીંયા KQ બાય R, અહીંયા KQ બાય R સ્ક્વેર, અહીંયા K માઇનસ Q બાય R, અહીંયા KQ બાય R સ્ક્વેર, ડાયરેક્શન અંદર તરફ થઈ જાય, અંદરની તરફ. બરાબર, અહીંયા તું સમજજે હવે કે V માટે SI યુનિટ કેટલો આવશે બેટા? તો V માટે SI યુનિટ આવશે જૂલ પર કુલમ, અથવા તેનું લાડકું નામ કહેવાશે વોલ્ટ. આપણે એની ચર્ચા થોડી પાછળ કરીએ. V થી દર્શાવશે તો V નો SI યુનિટ આવ્યું જૂલ પર કુલમ અથવા વોલ્ટ. V કેવી રાશિ છે બેટા? તો V અદિશ રાશિ છે, સદિશ નથી, અને દિશાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર, અહીંયા સરખામણી તમને દેખાઈ રહી હશે. તો સરખામણી આપણે પાછળ ડિટેલમાં સમજાય. વાત સમજો, આપણે શું સમજ્યા? બે વસ્તુ સમજ્યા કે ભાઈ અહીંયા ઈનું આપણને સૂત્ર મળતું હતું કે સાહેબ E ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય R સ્ક્વેર. બરાબર, E માટે આપણને SI યુનિટ હતો ન્યૂટન પર કુલમ, અથવા તો આપણે SI યુનિટ કે વોલ્ટ પર મીટર. ઓકે, આપણે સૂત્ર હતા કે F ઇઝ ઇક્વલ્સ ટુ QE. જે આપણે E ને કરતા બનાવતા હતા કે E ઇઝ ઇક્વલ્સ ટુ F બાય Q. F ની જગ્યાએ લખતા હતા ન્યૂટન, Q ની જગ્યાએ લખતા હતા કુલમ. ડાયમેન્શન કેટલા હતા? ડાયમેન્શન ની વાત કરી બેટા તો ડાયમેન્શન લખતા કે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો ડાયમેન્શન હતા kg મીટર પ્લસ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ની 3 પાવર. ઓકે, ડાયમેન્શન કેટલા હતા? ડાયમેન્શન લખી બેટા m1 l1 t રેસ ટુ -3 a રેસ ટુ -1. યાદ છે ને ડાયમેન્શન? બરાબર, 11 31 યાદ આવી ગયા મને. તો આપણે આવું લખતા હતા, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે. ચલો અહીંયાની વાત કરી બેટા, અહીંયાની વાત કરીએ તો મને V ની વેલ્યુ કેટલી મળી? તો V ઇઝ ઇક્વલ્સ ટુ મને મળ્યું KQ બાય R. સેમ, K ની વેલ્યુ બધામાં સેમ છે, બરાબર. ચલો V માટે શું મળ્યું બેટા? તો V માટે મને મળ્યું જૂલ પર કુલમ, અથવા તો જૂલ પર કુલમનું લાડકું નામ શું કહેવાશે? વોલ્ટ કહેવાશે. એને V થી દર્શાવવામાં આવશે, અથવા તો એને જૂલ પર કુલમની જગ્યાએ લખાય વોલ્ટ ઇન્ટુ મીટર. સોરી, વોલ્ટ ઇન્ટુ મીટર ની વોલ્ટ લખાશે સીધે, વોલ્ટ ઇન્ટુ મીટર આને લખાય. સમજો,
જૂલ પર કુલમ. આઈડિયા આવી કે નહીં? ખબર પડી ભાઈ? ના ખબર પડી? હું શું કહેવા માંગુ છું? આઈડિયા આવે છે? અથવા તો આની રીતના લખાશે ન્યૂટન મીટર પર કુલમ. આવી રીતના લખી શકો તો બી ચાલશે. ન્યૂટન મીટર પર કુલમ એને લખી શકે, અથવા એને વોલ્ટ લખાશે. હવે બેટા હું એમ કહી શકું, સમજજે, અહીંયા U ઇઝ ઇક્વલ્સ ટુ QE, F ઇઝ ઇક્વલ્સ ટુ QE, તો U ઇઝ ઇક્વલ્સ ટુ QV, E ની જગ્યાએ V. જી સાહેબ. હવે V ને કરતા બનાવ બેટા, તો V ઇઝ ઇક્વલ્સ ટુ U બાય Q. ચલો, U એટલે જૂલ, Q એટલે કુલમ. તો ત્યાંથી આવ્યું છે જૂલ પર કુલમ. ઓકે સાહેબ, અહીંયા સુધી મને ખબર પડી ગઈ. ઓકે, અહીંયા સુધી મને ખબર પડી ગઈ જૂલ પર કુલમ. આઈડિયા આવશે કે નહીં આવે? ખબર પડી ગઈ. હવે અહીંયાથી આટલા સુધી મને આઈડિયા આવી ગયો. ડાયમેન્શન શું છે બેટા? તો ડાયમેન્શન શું હશે કે જૂલ એટલે કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, અહીંયા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તો શું થઈ જશે? કેજી મીટર સ્ક્વેર પર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ની 3 પાવર. તો શું આવશે ડાયમેન્શન બેટા? કે ભાઈ M1 L2 T રેસ ટુ -3 A રેસ ટુ -1. આ એના ડાયમેન્શન આવી ગયા. કોના ડાયમેન્શન આવી ગયા? વિદ્યુત સ્થિતિમાનના ડાયમેન્શન આવી ગયા. બરાબર? આઈડિયા આવશે. તો બંનેનો ડિફરન્સ મેં તમને સમજાવી દીધો. હવે બેટા અહીંયા મને મળ્યું કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ્સ ટુ Q ડેલ્ટા V. હવે આપણે શીખ્યા હતા કે W એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા U. ડેલ્ટા ની જગ્યાએ શું લખી શકાય? Q ડેલ્ટા V. તો સૂત્ર મને અહીંયા મળી ગયું કે W એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ Q ડેલ્ટા V. એક સૂત્ર મળી ગયું. હવે હું સાબિત કરું કે વોલ્ટ પર મીટર આપણે આખો દિવસ સાહેબ કે કરતા હતા આપણા, એ વોલ્ટ પર મીટર આવ્યું ક્યાંથી? જો સમજો, બરાબર સમજો કે E એટલે શું થાય બેટા? તો એ જે ન્યૂટન પર કુલમ થાય. હવે વોલ્ટ એટલે શું થાય? જૂલ પર કુલમ થાય. બરાબર? ચલો, જૂલ પર કુલમ નો મતલબ શું? સમજજે વાત. જૂલ પર કુલમ નો મતલબ શું? કે હું આ શું કરું? જૂલ પર કુલમ નો મતલબ શું બેટા? બરાબર, મીટર વડે ગુણું, એમ વડે ભાગું. મીટર વડે ગુણું, મીટર વડે ભાગું. ચલો, તો અહીંયા શું આવી ગયું? દેખો, ન્યૂટન મીટર પર કુલમ ગુણ્યા 1 મીટર. તો ન્યૂટન મીટર એટલે શું થઈ જાય? તો ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે શું થઈ જાય? જૂલ થઈ જાય. જે તો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે જૂલ પર કુલમ ઇન્ટુ મીટર. ચાલો, જૂલ પર કુલમ આપણે શું કહેવાશે? વોલ્ટ. તો અહીંયા હતું વોલ્ટ બાય મીટર. તો અહીંયા એટલા માટે આપણે પહેલા ચેપ્ટરમાં વોલ્ટ પર મીટર કરતા હતા. હું કહેતો તો બીજા ચેપ્ટરમાં તમને સમજાઈશ, તમને સમજણ પડી ગઈ, આઈડિયા આવી ગઈ કે શું કહેવા માંગે છે. આ કેવી રાશિ છે બેટા? તો આ અદિશ રાશિ છે ભાઈ. આ કેવી રાશિ છે? તો આ સદિશ રાશિ છે. આ કેવી રાશિ છે? તો આ સદિશ રાશિ છે. આટલી વસ્તુ મને સાહેબ ખબર પડી ગઈ, આટલી કથાઓ મને ખબર પડી ગઈ. આટલું મારે પ્રેમથી આરામથી લખી દેવાનું. બરાબર? આટલું લખી દેવાનું. ચાલો, એના પછી બેટા ગ્રાફ લઈ લઈએ. બરાબર? તો આપણે E એન્ડ V નો ગ્રાફ લઈ લઈએ. ગ્રાફ શું આવી શકે બેટા? તો ગ્રાફ દોર દઈએ, E અને V નો ગ્રાફ. દેખો, સમજો વાતને. દેખો, એકદમ ઈઝી હતો, આપણે શીખવાડ્યો હતો. જેમ પેલાનો U અને F નો ગ્રાફ આવતો હતો એ જ રીતે બેટા કે અહીંયા E થી બરાબર V નો મારે R સાથેનો ગ્રાફ લેવો છે. તો ગ્રાફ કેવી રીતના આવશે? જો દોરું છું, સમજો વાતને. હું દોરું છું, વાતને સમજજો. ચાલો, થોડું હજી એને ફ્લેક્સિબલ રીતે બનાવીએ. ઓકે, તો ગ્રાફ કંઈક આ રીતે આવશે. એમાં જે સ્ટેપ લાઈન છે પહેલી, એમાં આવશે ભાઈ કે E ઇઝ પ્રપોઝનલ ટુ 1/r², એન્ડ ઉપરનો જે ભાગ છે એમાં આવશે V ઇઝ પ્રપોઝનલ ટુ 1/r. ખબર પડી ગઈ? તો આ જે લાઈન છે, આ પટલી લાઈન છે બેટા, આ કોના માટેની છે? તો આ V માટેની છે. બરાબર? આ જે લાઈન છે V માટેની છે, આખી લાઈન. બરાબર? ગ્રાફની અંદર આઈડિયા એ છે, એક જ લાઈન છે, ખાલી ડાર્ક બનાવી રહ્યો છું એટલે તમે સમજવા માટે. તો આ લાઈન V માટે છે, વ્હાઈટ લાઈન કોના માટે છે? તો E માટે છે. સમજમાં પડી રહ્યો હશે, આઈડિયા આવી હશે. બીજી એક વસ્તુ સાહેબ સમજીએ કે બેટા, અહીં એક વસ્તુ સમજીએ, અહીંયા ધ્યાન આપજો કે E
એન્ડ વી ની બીચમાં રિલેશન શું આવે? બંને વચ્ચે સંબંધ શું બની ગયો છે ઈ અને બી ના વચ્ચે? તો બેટા ક્યુ વિદ્યુત ભાર લઈ લઈએ. ક્યુ વિદ્યુત ભાર થી ડી અંતરે પી બિંદુ ઉપર ઈ અને શોધો ને વીબી શોધો. તો ઈ કેટલી આવશે બેટા? તો મને ખબર છે સાહેબ કે ઈ ની વેલ્યુ કેટલી આવશે. તો સાહેબ મને ખબર છે કે ઈ ની વેલ્યુ આવશે કે ક્યુ બાય ડી સ્ક્વેર. વી ની વેલ્યુ કેટલી આવશે પી બિંદુ પર? વી ની વેલ્યુ કેટલી આવશે? તો કે ક્યુ બાય ડી આવશે. સેમ પેલામાં કે ક્યુ બાય ડી સ્ક્વેર, પેલામાં કે ક્યુ બાય ડી. તો દિશા પર આધાર રાખે, પેલું દિશા પર. આને બંને સરખાઈ દઈએ ભાઈ. તો કે ઈ બાય વી, તો અહીંયા આવશે કે ક્યુ બાય ડી સ્ક્વેર, અહીંયા આવશે કે ક્યુ બાય ડી. કે ક્યુ જો ડી થી એક ડી જતો રહ્યો, તો જવાબ આવ્યો વી ઇઝ ઇક્વલ્સ ટુ ઈડી. આવું કંઈક રિલેશન મળ્યું. અને યાદ કેવી રીતના રાખશો? વેધ. વી ઇઝ ઇક્વલ્સ ટુ ઈડી વેધ. બરાબર? આના પરથી બી પ્રશ્નો આવી શકે. વી ઇઝ ઇક્વલ્સ ટુ ઈડી વેધ. તો વી અને ઈ વચ્ચેનો રિલેશન. અહીંયા સુધી સાહેબ મને ખબર પડી ગઈ, આઈડિયા આવી ગઈ, મગજમાં બેસી ગયું કે તમે શું કહેવા માંગો છો. આઈડિયા બેટા કે નહીં? ખબર પડી કે ના ખબર? ઓકે, હવે આપણે આગળ જઈએ. ઓકે, ધ્યાન આપજો. બરાબર? તો એક સિમ્પલ પ્રશ્ન લઈ લઈએ, અહીંયાથી શરૂઆત કરું. થોડું બંનેનો ડિફરન્સ સમજવા માટે કે વી શું છે અને ઈ શું છે. તો બેટા હું અહીંયા એક લાઈન લઈ લઉં છું. દેખ, તારા માટે ઈઝી એક લાઈન લઉં છું. બરાબર? અહીંયા ચાર્જ પડ્યો છે ક્યુ. બરાબર? અહીંયા બી વિદ્યુત ભાર પડ્યો છે ક્યુ. અને એને મને કીધું કે સેન્ટર ઉપર પી પોઈન્ટ ઉપર અહીંયાથી અંતર લઈ લઈએ એલ, અહીંયાથી અંતર લઈ લઈએ. સેન્ટર પી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો. બરાબર? અને વી શોધો. તો સેન્ટર પી ઉપર ઈ એન્ડ વી શોધો. આવું મને એને પ્રશ્નમાં કીધું. સમજે વાત? બરાબર? આપણે ઈ અને વી નો તફાવત સમજીશું, તમારા મગજમાં બેસશે, એનાથી પીવાય ક્યુઝ તમારા ક્લિયર થઈ જશે. કેવી રીતના આવશે બેટા? તો સેન્ટર પર પહેલા તો ઈ ની વાત કરી બેટા, જો સમજો. આને એ માન લઈએ, આને બી માન લઈએ. તો એ પી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં લગાવશે? આ દિશામાં લગાવશે. આપણને યાદ છે ઈ એ, પહેલું ચેપ્ટર ભણી ગયા. બી કયો લગાવશે? બી આ દિશામાં લગાવશે. કે લગાવશે? ઈ બી. તો ઈ એ ની વેલ્યુ કેટલી હશે? તો ઈ એ ની વેલ્યુ હશે કે ક્યુ બાય એલ સ્ક્વેર. અહીંયાથી અહીંયા ડિસ્ટન્સ. ક્યુ આમ લગાવશે તો ઈ બી ની વેલ્યુ કેટલી હશે? તો ઈ બી ની વેલ્યુ હશે કે ક્યુ બાય એલ સ્ક્વેર. પહેલા ચેપ્ટરમાં વસ્તુ ભણી ગયા ડિટેલમાં. બરાબર? એટલે કહું છું પહેલો ચેપ્ટર કરજો તો બીજું આવડશે. તો સાહેબ અહીંયા ઈ નેટ ની વેલ્યુ કેટલી મળી જશે? તો ઈ નેટ ની વેલ્યુ મળી જશે 0. ઓકે, બરાબર? હવે વી ની વેલ્યુ કહીએ બેટા, સમજજે વાતને. જો વી ની વેલ્યુ શોધવાની હોય ને, હવે વી ની વેલ્યુ કહીએ કે અહીંયા બી એક ક્યુ પડ્યો છે, અહીંયા બી એક ક્યુ પડ્યો છે, અહીંયા આપેલો છે પી પોઈન્ટ, અહીંયા અંતર છે એલ, અહીંયા અંતર છે. તો વી માટે તો શું છે કે વી શોધવાનો છે બેટા. એ માટે શોધીએ પહેલા. અહીંયા બી છે, બે ચાર્જ આપેલા છે, તો પી બિંદુ પર શોધવાનો છે. તો એ વાળો અહીંયા વી ના કારણે કેટલું આવશે? તો કે બેટા આવશે કે ક્યુ બાય એલ. આને પૂછી ચાલો, માન લો કે આ છે. પી માટે કેટલું આવશે? કે ક્યુ બાય એલ આવશે. જી સર, કે ક્યુ બાય એલ, સીધી વસ્તુ છે. હા, વી ની વેલ્યુ કે ક્યુ બાય એલ. બરાબર? હવે પેલા લાવી દે, સમજે વાત. હું આને જવા દઉં. હવે આના કારણે પી બિંદુ પર કેટલું આવશે? સાહેબ આપણે ભણી ગયા. કેટલું આવશે? આના માટે બી કેટલું આવશે? કે ક્યુ બાય એલ. સીધી વસ્તુ છે સાહેબ. આના માટે બી કેટલું આવશે? કે ક્યુ બાય એલ આવશે. સમજ પડી ગઈ સાહેબ? આઈડિયા આવી ગઈ? તો અહીંયા મને એક વસ્તુ ખબર પડી ગઈ કે બંને માટે કેટલું આવશે? બંને માટે આવશે કે ક્યુ બાય એલ. તો આના કારણે કે ક્યુ બાય એલ, આના કારણે કે ક્યુ બાય એલ. થોડા સેન્ટરમાં કેટલું થઈ જશે? વી ટોટલ કેટલું થઈ જશે? 2 કે ક્યુ બાય એલ. સમજો? તો જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 મળેલી છે ત્યાં મને વી ની વેલ્યુ મળી 2 કે ક્યુ બાય, કારણ કે દિશા પર આધાર રાખતું નથી. હવે આવો પ્રશ્ન એક આવો બી પૂછીએ કે મને આવો બી પ્રશ્ન પૂછી લે. શું પૂછી લે સમજો કે ભાઈ મને અહીંયા પ્રશ્ન પૂછ્યો ભાઈ, બરાબર? એક ચાર્જ ક્યુ અહીંયા પડ્યો છે,
એક ચાર્જ ક્યુ અહીંયા પડ્યો છે, બંને વચ્ચેનું અંતર અહીંયા 60 જેટલું છે, બરાબર. તો પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો અને પી બિંદુ ઉપર વી શોધો, વોલ્ટેજ શોધો, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શોધો, વિદ્યુત સ્થિતિમાન શોધો. સેમ અહીંયા બી જ કેસ પૂછો. અહીંયા બી ક્યુ આપ્યો, અહીંયા બી ક્યુ આપ્યો, અહીંયા મને આપ્યા 60 ડિગ્રી અને એમ કીધું કે આ પી બિંદુ ઉપર વી શોધો. સેમ એ સેમ કન્સેપ્ટ, એકમાં વી શોધવાનો છે, એકમાં ઈ શોધવાનો છે. તો પહેલું ચેપ્ટર પ્રમાણે અને બીજા ચેપ્ટર પ્રમાણે આપણે જોઈએ. બેટા ઈ શોધવાનો હોય તો એ વાળો જે ચાર્જ છે એ બી ઉપર કયો ફોર્સ લગાવશે? સાહેબ આ તો મને ખબર છે, એ વાળો અહીંયા ફોર્સ લગાવશે, આ દિશાની અંદર. કેટલો લગાવશે? તો કે ભાઈ કે ક્યુ બાય એલ સ્ક્વેર. બી વાળો કયો લગાવશે? બી વાળો અહીંયા લગાવશે. કેટલો લગાવશે ભાઈ? E ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય એલ સ્ક્વેર. અહીંયા 60 છે તો અહીંયા બી 60 હશે. તો નેટ રિઝલ્ટન્ટ કેટલું મળશે તમને ખબર છે? √3 ઇન્ટુ ઈ. તો ઈ નેટ કેટલો આવશે ઉપર દિશામાં? √3 કે ક્યુ બાય એલ સ્ક્વેર. આ વસ્તુ મને ખબર છે. હવે અહીંયા પી બિંદુ શોધવાનો છે, વાતને સમજજો બેટા. અહીંયા પી બિંદુ શોધવાનો હોય તો ઈ ની વેલ્યુ તો વી ની વેલ્યુ કેટલી થાય? બેટા અહીંયા દિશાની વાત જ નહીં આવે, બરાબર. આના કારણે પી બિંદુ પર કેટલું મળે તો મારે કોઈ લેવા દેવા નહીં, કે ક્યુ બાય એલ. આના કારણે કેટલું મળે પી બિંદુ ઉપર? કે ક્યુ બાય એલ. તો જવાબ કેટલો આવી જાય? 2 કે ક્યુ બાય એલ. તમે ગમે તેમ મૂકો કોઈ ફરક નહીં પડતો. આઈડિયા આવડશે કે નહીં આવે? ને દિશાથી કોઈ લેવા દેવા. અહીંયા સુધી મને ખબર પડી સાહેબ. આ ટાઈપની વસ્તુ ક્યાંક ને ક્યાંક ભણેલા છીએ, થોડું રિપીટ કરાવીએ, થોડું પ્રેક્ટિસ કરાવીએ છીએ કે ફાઇન્ડ ધ વી એન્ડ ઈ. વી અને ઈ શોધો. ચલો બેટા અહીંયા આપણે ઈ શોધીએ. અહીંયા બેટા ઈ કેટલો આવશે? તો આપણને ખબર છે ભાઈ અહીંયા ઈ કેટલો આવશે. તો બેટા આના કારણે માઇનસના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં મળતી હશે, બરાબર. એ આ તરફ ખેંચાતી હશે. પ્લસના કારણે બી કઈ દિશા મળતી હશે? આ દિશામાં કરતી હશે, ખેંચાતી હશે. તો અહીંયા નેટ કેટલી થઈ ગઈ? નેટ બંને એક જ દિશામાં થઈ ગઈ, ઈએ પ્લસ ઈબી. પેલાના કારણે બી કેટલી? તો કે ક્યુ બાય એલ સ્ક્વેર પ્લસ કે ક્યુ બાય એલ સ્ક્વેર. એક જ દિશામાં જવાબ કેટલો આવી ગયો? 2 કે ક્યુ બાય એલ સ્ક્વેર. હવે પી બિંદુ ઉપર મને વી શોધવાનો છે. વીમાં કઈ વિચારવાનું નહીં. થોડી વાર માટે આપણે એવું વિચાર લઈએ, બરાબર. થોડી વાર માટે આપણે એવું વિચાર લઈએ કે ભાઈ આ ભાગ નથી. એ વિચાર લઈએ કે આ ભાગ નથી. જો આ ભાગ ના હોય બેટા, આ ભાગ ના હોય તો પી બિંદુમાં કેટલું મળે? માઇનસ ક્યુ ના કારણે માઇનસ કે ક્યુ બાય જી. સર હવે આપણે થોડી વાર માટે એમ વિચાર દઈએ, બરાબર, કે આ ભાગ આવી ગયો છે. ઓ વિઝિબલ, આ ભાગ આવી ગયો. હવે થોડી વાર માટે એમ વિચાર દઈએ આપણે કે આ ભાગ નથી. એવું વિચાર, થોડી વાર માટે વિચાર લઈએ કે આ ભાગ નથી. તો પ્લસ ક્યુ ના કારણે પી બિંદુ પર કેટલું મળે? સાહેબ પ્લસ ક્યુ ના કારણે પી બિંદુ પર કેટલું મળે? તો કે પ્લસ કે ક્યુ બાય વાત પતી, બરાબર. હવે આ ભાગને લાવી દઈએ, સમજો વાતને. તો ટોટલ કેટલું થઈ ગયું? આના કારણે માઇનસ કે ક્યુ બાય એલ, આના કારણે પી બિંદુ પ્લસ કે ક્યુ બાય એલ. તો વી નેટ કેટલું થઈ ગયું? તો કે પ્લસ કે ક્યુ બાય એલ બરાબર માઇનસ કે ક્યુ બાય એલ. જવાબ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. તો અહીંયા વી ક્યુ આવી ગયું, તો વી 0 આવી ગયું. ઈ ની વેલ્યુ મળી ગઈ પણ વી 0 આવી ગયું. સેમ કન્સેપ્ટ, બરાબર. આ તો આપણે ગણાયો સેમ કન્સેપ્ટ. એક કામ કરીએ અને થોડો ચેન્જ કરી દઈએ. અહીંયા બંને પ્લસ પ્લસ છે ને, અહીં એક માઇનસ કરી દઈએ, બરાબર. અહીં એક માઇનસ કરી દઈએ કે માની લો કે અહીંયા માઇનસ ક્યુ આપેલો છે. બેટા હવે અહીંયા એમ કીધું છે કે પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો. ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંય મળશે? પ્લસ વાળો લગાવશે આ દિશામાં, અહીંયા છે 60, માની લો. પ્લસ વાળો લગાવશે આ દિશામાં, ઝૂમ કેટલી લગાવશે? તો કે ક્યુ બાય એલ સ્ક્વેર. માઇનસ વાળો લગાવશે આ દિશામાં, કે લગાવશે E ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય એલ સ્ક્વેર. બેટા 60 હશે તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે? 120 થઈ જશે. તો રિઝલ્ટન્ટ કેટલો આવશે? તો રિઝલ્ટન્ટ ઈ નેટ બરાબર કેટલો આવશે? ઈ નેટ બરાબર કેટલો આવશે? ઈ જેટલો આવશે. તો જવાબ કેટલો આવી જશે આનો? કે ક્યુ બાય એલ સ્ક્વેર. ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડનો જવાબ આવી ગયો.
એ આપણે પહેલા ચેપ્ટરમાં ભણેલા છીએ, હું ચર્ચા નથી કરતો હવે. બેટા v ની વાત કરીએ તો કોઈ વિચારવાનું નહીં. આના કારણે બિંદુ પર કેટલું મળશે સાહેબ? KQ/L. વાત પતી ગઈ. આના કારણે બિંદુ પર કેટલું મળશે? -KQ/L. વાત પતી ગઈ. જવાબ આવી ગયો 0. વાત પતી ગઈ. एक लिट्टी में इतना इजी है, इतना इजी, इजी ही इजी. वी तो बहुत इजी है साहब. इलेक्ट्रिक फील्ड खतरनाक હતી કે આ તો એકદમ इजी है. આ તો ગણાઈ દીધું બરાબર. તો તમારે ગણી લેવાનું છે होमवर्क में बेटा. चलो बेटा आनी बात करिए. अब इसकी बात करते हैं ससुरे. इन दोनों के बीच में कितनी होगी? इन दोनों के बीच में कितनी होगी? यहां पे लिख देते हैं R1 L1. यहां पे R1 लिख देते हैं. ये R1 और नहीं मजा नहीं आ रही. नहीं सर फिलवा नहीं आ रही. ये फिलवा ला देते. चलो फिलवा. जाओ भाई तुम भी जाओ. तुम्हारा कुछ काम नहीं है, तुम भी जाओ. થોડા ધ્યાન આપો. હવે અહીંયા ધ્યાન આપજો બેટા. જો સમજો બેટા કે અહીંયા કોઈ ઉગમ બિંદુથી એક R1 અંતરે Q પડ્યો છે, એક R2 અંતરે બી Q પડ્યો છે બરાબર. અહીંયા તમને એમ કહી દીધું બરાબર. અહીંયા Q1 લઈ લઈએ. ચલો Q1 લઈ લઈએ. અહીંયા Q2 લઈ લઈએ. અહીંયા તમને એમ કહી દીધું કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો. क्यों इलेक्ट्रिक फील्ड शोधो? બે ચાર્જ પડ્યા છે તો કે ઓ બિંદુ પર ઇલેક્ટ્રિક ફીલ્ડ શોધો. તો એ વસ્તુ અલગ છે બરાબર. આ વેક્ટર નો કેસ આવી ગયો બરાબર. હવે આમાં તમને એમ કીધું કે ઈ શોધો. તો ઈ ની અંદર તમારે વેક્ટર ની અંદર પ્રોસેસ જવું પડશે. આમાં તમને એમ કીધું વી શોધો. લા વી કશું જ નહીં. તો શું લખાશે? વીઓ. ઓ બિંદુ પર વી શોધો. તો કેટલું આવશે? કે Q2 બાય R2 પ્લસ કે Q1 બાય R1. માર પતી બરાબર. હોમવર્ક ની અંદર છે ઈ શોધજો. ટ્રાય એન્ડ ટ્રાય સોચો આવડશે. હવે આ વાત કરીએ. આમાં કશું નહીં, કશું જ નહીં બેટા. બંને વચ્ચે કેટલો એંગલ બને છે? 90 નો એંગલ બને છે. ઈ શોધવાનું કીધું છે. આ એ વાળો કેવો ફોર્સ લગાવશે? આ દિશામાં લગાવશે. કેટલો લગાવશે? KQ બાય L². આ વાળો કયો લગાવશે? ઉપર લગાવશે. કેટલો લગાવશે? KQ બાય L². અહીંયા 90 તો અહીંયા 90 તો રિઝલ્ટન્ટ કેટલો આવશે? √2 KQ બાય L². જે વિદ્યાર્થી મિત્રો પહેલું ચેપ્ટર નથી જોયું જોઈને આવે, બાકી નહીં આવડે પછી ના કહેતા. થોડા v શોધવાનો છે. કેટલો? પ્લસ ના કારણે KQ બાય L. આ પ્લસ ના કારણે KQ બાય L. જવાબ આવી જશે 2 KQ બાય L. વાત પતી. એકદમ ઈઝી. આની વાત કરીએ. વી અને ઈ શોધવાની વાત કરી. વી ને ઈમાં હવે મગજ ધીમે ધીમે બેસતો છે. મગજ નહીં, મગજ. મગજ. હા આવું કે મજગ. મજગ. મજગ હવે બેસતું હશે. મજગ બરાબર. એક મસ્ત વસ્તુ કહું. દેખો એક મસ્ત વસ્તુ કહું, તું સમજો, મજા આવશે. ગરોળી. ગરોળી. ચલો આમાં આને આગળ લઈ દો, રો ને ગને પાછળ લઈ જાઓ તો શું લખાશે? રોગળી. ગરોળી. રોગળી. રોગળી એટલે ઢીલી, કોમ ના કરતી હોય એવી. ચલો ચલો મજગ. મજગ નો મતલબ શું થાય ખબર નહીં મને. મજગ નો મતલબ દેખજો બરાબર. તો નાના છોકરાઓ બોલવામાં ભૂલ કરતા હોય, ઊંધું બોલતા હોય. ચલો એના પછી બીજો વર્ડ હતો ટામેટુ બરાબર. ટામેટુ બરાબર. તો આને આખે આખું ઊંધું કરીએ તો ટુમેટા. 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 મેને આગળ લઈ દઈએ, તાને પાછળ લઈ જઈએ. દેખો આવું ઊંધું કરીએ તો આવું બી કહીએ કે મેટાટુ. ટામેટુની જગ્યાએ મેટાટુ. તો બહુ ફની. નાના બચપનમાં આપણે બધું રમતા. ધ્યાન નહીં આપો. થોડા ચાર ચાર છે. ક્યુ 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 બરાબર. અહીંયા લઈ લઈએ L. અહીંયા લઈ લઈએ L. અહીંયા લઈ લઈએ L. અને અહીંયા લઈ લઈએ L. P બિંદુ ઉપર નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ થશે. સાહેબ આપણે ભણેલા છીએ કે જો ચારે બાજુ વિદ્યુતભાર સમાન હોય તો નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ થશે 0 થશે. P બિંદુ ઉપર V ની વેલ્યુ કેટલી થશે?
સમજજે. તો અહીંયાથી એનું અંતર, અહીંયાથી એનું અંતર શોધીએ. પી બિંદુ પર વી ની વેલ્યુ કેટલી થશે? ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી થશે? 0. વી ની વેલ્યુ કેટલી થશે પી બિંદુ પર? બેટા એલ એલ હોય તો મને ખબર છે L by √2, આ L by √2, આ L by √2, અહીંયા થઈ જાય L by √2. પી બિંદુ ઉપર વી ની વેલ્યુ કેટલી થશે? તો બેટા વીપી ઇઝ ઇક્વલ્સ ટુ પહેલાના કારણે KQ બાય L by √2. ચલો બીજાના કારણે તો કે KQ બાય L by √2. ત્રીજાના કારણે તો કે KQ બાય L by √2. ચોથાના કારણે તો કે KQ બાય L by √2. √2 બધા ઉપર, બરાબર. √2 KQ બાય L, √2 KQ બાય L, √2 ઉપર, √2 KQ બાય L, √2 KQ બાય L. 1 2 3 4 4 √2 KQ બાય L. VP ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે. આવડશે. મસ્ત કોન્સેપ્ટ હતો. જે E0 થાય છે પણ V ની વેલ્યુ મળી રહી છે, કેમ કે V દિશા પર આધાર રાખતો નથી. E કેમ 0 થાય છે? આ વાળો અહીંયા ફોર્સ લગાવશે ઇલેક્ટ્રિક ફીલ્ડ, આ વાળો અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ લગાવશે, સામ સામેની કેન્સલ થઈ જશે. KQ બાય R, KQ બાય R, KQ બાય L by √2 નો સ્ક્વેર, KQ બાય L by √2. આ વાળો અહીંયા લગાવશે અને આ વાળો સેમ ટુ સેમ અહીંયા લગાવશે, સામ સામે કેન્સલ થઈ જશે, કારણ કે સદિશ છે, આ આદિશ છે. બરાબર. આ બી દાખલો આવડશે, આ બી તમારો હોમવર્કમાં જાતે ગણી લેજો બચાવો. ઠીક છે. હવે અહીંયા માઇનસ માઇનસ આપેલા છે, અહીંયા પ્લસ પ્લસ આપેલા છે. બરાબર. આ કેસની વાત કરીએ. ચલો તો આપણે અહીંયા લઈ લઈએ L, અહીંયા લઈ લઈએ L. દેખો પૂરી તમને પ્રેક્ટિસ કરાવી દેશે યાર. બરાબર. V અને U શોધવાની પ્રેક્ટિસ કરાવી, V શોધવાની પ્રેક્ટિસ કરાવી દઈએ. અહીંયાથી અહીંયા લઈ લઈએ ઝૂમ, અહીંયાથી લઈ લઈએ ઝૂમ, ઝૂમ લઈ લઈએ અને ઝૂમ લઈ લઈએ. બરાબર બેટા. ચલો આને કેવી રીતના સોલ્વ કરાશે? આની વાત કરીએ બેટા. આને સોલ્વ કેવી રીતના કરાવશે? આને સોલ્વ કરીએ તો અહીંયા L, તો અહીંયા L by √2 થઈ જશે સાહેબ, અહીંયા L by √2 થઈ જશે સાહેબ, અહીંયા L by √2 થઈ જશે સાહેબ, અહીંયા L by √2 થઈ જશે. તો ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી? તો માઇનસ Q વાળો કયો લગાવશે ઇલેક્ટ્રિક ફીલ્ડ પોતાની તરફ? કેટલી લગાવશે? KQ બાય L by √2 નો સ્ક્વેર. ઓકે. આ માઇનસ Q વાળો કયો લગાવશે? એ બી પોતાની તરફ ખેંચશે. કયો લગાવશે? કેટલી? તો અહીંયાથી એનું ડિસ્ટન્સ કેટલું છે? L by √2, તો KQ બાય L by √2 નો સ્ક્વેર. જો ઇલેક્ટ્રિક ફીલ્ડ ના આવડતી હોય બેટા તો એ પહેલો ચેપ્ટર જોવું પડશે તમારે. પ્લસ વાળો કેટલી લગાવશે? 30 કલાકનું કન્ટેન્ટ છે, જોવું પડશે. બરાબર. તો તમને બધું આવડી જશે, એકદમ સરસ ચકચકાટ થઈ જશે. L by √2 નો સ્ક્વેર. પ્લસ વાળો કયો લગાવશે? આ દિશામાં. E is equals to KQ બાય L by √2 નો સ્ક્વેર. તો બધામાં L by √2 નો સ્ક્વેર, L by √2 નો સ્ક્વેર સામે સામે કેન્સલ, સામે સામે કેન્સલ. E ની વેલ્યુ કેવી મળી જશે? E મળી જશે 0. E ની વેલ્યુ મળી જશે 0. ચલો V ની વાત કરીએ. માઇનસ Q વાળો સેન્ટરમાં કેટલું લગાવે? તો કે માઇનસ KQ બાય અંતર કેટલું છે? L by √2. ચલો પ્લસ વાળો સેન્ટરમાં કેટલું લગાવે? તો કે પ્લસ KQ અંતર છે સેન્ટર થી L by √2. માઇનસ કેટલું KQ વાળો કેટલું લગાવે? કે માઇનસ, એ માઇનસ લગાવી દઈએ, માઇનસ KQ બાય L by √2. પ્લસ વાળો કેટલી લગાવે? પ્લસ KQ બાય L by √2. માઇનસ પ્લસ માઇનસ પ્લસ ગયા, જવાબ કેવો આવી ગયો? સેન્ટરમાં 0. તો E બી 0 મળી, V બી 0 મળી. તો E અને V નું એવું કોઈ નક્કી ના હોય. E 0 હોય તો V 0 હોય પણ શકે, V 0 ના પણ હોય, V 0 હોય તો E 0 હોય પણ શકે, ના પણ હોય, બંને નોન 0 હોય, બંને 0 હોય, એક 0 હોય, એક નોન 0 હોય, ગમે તે હોઈ શકે, કેમ કે પેલું દિશા પર આધાર રાખે છે, દિશા પર આધાર રાખતું નથી. બેટા આ વસ્તુ હવે तो हमारे बच्चे लोग ये लोग होमवर्क में गणेंगे. आ होमवर्क में गणજો કે P બિંદુ ઉપર E ની વેલ્યુ અને V ની વેલ્યુ કેટલી, અને મને બરાબર આ પ્રશ્નનું નામ આપી દઈએ આપણે, આ પ્રશ્નનું નામ આપી દઈએ આપણે NJ. તો મને NJ લખી અને કોમેન્ટમાં આન્સર લખજો. બરાબર કે NJ નો આન્સર શું આવે છે? NJ નો આન્સર મને, આનો આન્સર મને કોમેન્ટમાં કરજો, V નો આન્સર મને કોમેન્ટમાં કહેજો અને આના E નો આન્સર મને કોમેન્ટમાં કહેજો. આ હોમવર્કમાં છે તમારે. ઓકે ચલો આની વાત કરીએ તો એ બી તમારે માટે હોમવર્કમાં છે. આ બી તમારે NJ2 લખી અને મને કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર. આ બે તમારા માટે છોડી દીધા. ઓકે હવે આપણે જઈએ PYQs ઉપર. તો V નો કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ ગયો, U નો કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ ગયો. U ના કોન્સેપ્ટમાં એક વસ્તુ સમજાઈ
કે જે ચાર્જ મૂવ કરે એની પેર બનાવવાની, જે ચાર્જ મૂવ કરે એની પેર બનાવવાની. કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ રહ્યા છે. ધીમે ધીમે ચેપ્ટરમાં ધીમે ધીમે આગળ વધીએ છીએ. બરાબર. નીટ 2020. હવે આ પ્રશ્ન પૂછાય ભાઈ, આ પ્રશ્ન પૂછાય પેલા તો એમ કહો, આ તો બોર્ડનો પ્રશ્ન થઈ ગયો. આ ભાઈ આ ગુજરાત બોર્ડનો પ્રશ્ન છે, આ નીટનો છે જ નહીં. કે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુત ભાર છે. જો R1 ની ત્રિજ્યા, બે ગોળા છે બેટા, એક ગોળો છે પ્રેમથી R1 છે. એ બેટા R1 મોટો દોર, કેમ આવું કરો છો? એક ગોળો છે R1, ઝૂમ. એક ગોળો બિચારો નાનો બટુક R2 આપેલો છે. શું લખાશે? V is equals to KQ by R1, V is equals to KQ by R2. यहाँ पे V2 आएगा, यहाँ पे V1 आएगा. तो શું કીધું છે બેટા? વિદ્યુત સ્થિતિમાન કોનું વધારે હશે? તો બેટા જેની ત્રિજ્યા ઓછી એનું વિદ્યુત સ્થિતિમાન વધારે, જેની ત્રિજ્યા વધારે એનું સ્થિતિમાન ઓછું, ઊંધું. क्योंकि V is proportional to 1/r, तो वही की R की वैल्यू जितनी कम होगी उतनी V की ज्यादा होगी. थोड़ा बोलो, नाना गोला पर बराबर, मोटा गोला पर नो, गोला द्रव्य पर नो, બંને ગોળા પર નો, નાના ગોળા પર વધારે. જેટલો ગોળો નાનો, જેટલો R ઓછો એટલું V વધારે. ઓકે, આવડશે? આ પ્રશ્ન એકદમ ઈઝી હતો, મજા આવી ગઈ. બરાબર. નીટ 2022 માં ફરી પ્રશ્ન પૂછ્યો હતો. શું કીધું છે? બરાબર. તમને બેટા આ રીતે આપ્યું છે અને તમારે સેન્ટરમાં અનંત અંતરેથી Q0 ને કેન્દ્ર સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? દેખો સમજો વાતને. આ પ્રશ્ન પૂછાઈ જાય. આ પ્રશ્ન બે રીતે થઈ શકશે, જો સમજજો. એક તો V થી થઈ શકશે સોલ્વ, અને એક તો U થી સોલ્વ થઈ શકશે. બે રીતે સોલ્વ કરીને બતાવો. જો V થી કેવી રીતના થશે સમજો કે ભાઈ અહીંયા આ રીતે વિદ્યુત ભારો પડ્યા છે, સમજજે. એ વિદ્યુત ભારો આ રીતે પડ્યા છે, બરાબર. પ્લસ Q, સમજજે, મને જેવું આવડે એવું દોર્યું. સેન્ટરમાં એ D છે, અહીંયાથી એનું અંતર D છે, અહીંયાથી અંતર D છે. ભાઈ અહીંયાનું D હશે તો અહીંયા ઓટોમેટિક D બની જશે. અહીંયાથી અંતર D છે, D અંતર છે, D અંતર છે અને D અંતર છે. સમજજે બેટા, બે રીતે થઈ શકશે કે અનંત અંતરેથી એક Q0 ને પકડી અને આપણે સેન્ટરમાં મૂકી તો વર્કડન કેટલું? મેં તમને કીધું હતું કે જે મૂવ કરે એની પેર બનાવવાની, જે મૂવ કરે એની પેર બનાવવાની. પેર બનાવીએ, બરાબર. યુ શોધીએ, યુ જો પેર બનાવીએ. તમને ખબર છે કે W એક્સટર્નલ અને U એક જ વસ્તુ છે. ચલો આની પેર બનાવીએ. આ મૂવ કરે આની પેર આની સાથે KQ² by D, આ બેની પેર માઇનસ KQ² by D પ્લસ આ બેની પેર KQ² by D, આ બેની પેર પ્લસ માઇનસ KQ² by D. સમજજે વાત. આ બેની પેર KQ² by D માઇનસ KQ² by D, આ બેની પેર પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. જવાબ કેવો આવી ગયો? 0 આવી ગયો. વર્કડન કેવું હશે? 0. ઓપ્શન નંબર A આવી ગયો. એક તો આ રીતે. અરે યાર, આ યુની રીતથી હતો. આ યુની રીતથી, આ તમને યુની રીતથી સોલ્વ કરાવો. આગળનું જે ભણાય તો રીતથી બે રીતે સોલ્વ થઈ. વીની રીતથી સોલ્વ કરો. જો વીની રીતથી. હવે વી સ્ટાઇલ થી સોલ્વ કરીએ. સમજજે વાત. વી સ્ટાઇલ થી સોલ્વ કરીએ તો આ રીતે પડ્યો તો, બરાબર. એ દોરેલો જ છે. વી સ્ટાઇલ થી સોલ્વ કરીએ. ચલો તો ભાઈ આ અનંત અંતરે પડ્યો તો Q0 પકડીને આપણે એને સેન્ટરમાં લાવ્યા. અહીંયાથી એનું અંતર D હતું, અહીંયાથી અંતર D હતું, અહીંયાથી D હતું, અહીંયાથી અંતર D હતું, અહીંયાથી અંતર D હતું, અહીંયાથી અંતર D હતું. સમજજે. તો એમ કહેવા માંગુ છું, દાખલો કેવી રીતના ગણાશે? ચલો અહીંયા ત્યાં દોર્યું છે પણ અહીંયા દોરવું જ પડશે કે ઓપ્શન નહીં. સમજાવવા માટે દોરવું પડશે, કોઈ ઓપ્શન જ નથી. સમજજે. હવે અહીંયા આનું અંતર કેટલું હતું બેટા? -Q. આનું બેટા +Q.
આનું માઇનસ ક્યુ. તો સમજ પડવી જરૂરી ભાઈ, સમજ પડ્યા વગર નહીં જો, બસ ચિંતા ના કરશો. અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ. સેન્ટર પર વી શોધવાનું છે, સમજ વાત. તમને ખબર પડી ગઈ હશે કે સેન્ટર પર વી ની વેલ્યુ કેટલી આવશે. બેટા સેન્ટર ઉપર વી ની વેલ્યુ કેટલી આવશે? એ અંતર ડી છે, ડી અંતર છે, ડી અંતર છે, ડી અંતર છે, ડી અંતર છે, ડી અંતર. વી ની વેલ્યુ સેન્ટર પર કેટલી આવશે? કે ક્યુ બાય ડી માઇનસ કે ક્યુ બાય ડી પ્લસ કે ક્યુ બાય ડી. આના કારણે માઇનસ કે ક્યુ બાય ડી, આના કારણે પ્લસ કે ક્યુ બાય ડી, આના કારણે માઇનસ કે ક્યુ બાય ડી. સીધી વસ્તુ છે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો સેન્ટરમાં વી ની વેલ્યુ કેવી આવી ગઈ? 0. તો સેન્ટરમાં જે પોટેન્શિયલ રહેલું છે એ પોટેન્શિયલ સેન્ટરમાં કેવું છે? 0 છે. સમજ? અનંત અંતરે ઝૂમ બરાબર ઝૂમ, અનંત અંતરે ઇનિશિયલ પોટેન્શિયલ કેવું છે? 0 છે. અનંત અંતરે હંમેશા પોટેન્શિયલ બરાબર, પોટેન્શિયલ એનર્જી બધું 0 જ હોય. અનંત અંતરે પોટેન્શિયલ 0 છે. સેન્ટરમાં બરાબર, સેન્ટર એટલે ભાઈ દેખો સમજો વાતને, બરાબર સમજો વાતને. અહીંયા હું લખું છું સેન્ટરમાં, એટલે હું અહીંયા લખું છું વી ફાઇનલ. સર વી ફાઇનલ મતલબ શું સમજો? અહીંયા વી ફાઇનલ, અહીંયા પોટેન્શિયલ કેવું છે બેટા? 0 છે. એ મને મળ્યું, અહીંયા પોટેન્શિયલ 0 મળ્યું સેન્ટરમાં. હવે વી ઇનિશિયલ ને વી ફાઇનલ મતલબ શું? કે આને ઉપાડી અહીંયાથી શરૂઆત કરું છું, નીકળો ઇનિશિયલ થઈ ગયું અને અહીંયા આવ્યો. કોણ મૂવ કર્યો? Q0 મૂવ કર્યો. તો આપણે સૂત્ર હતું, શું સૂત્ર લખાશે કે W external is equals to Q0 into delta V. હવે ડેલ્ટા વી નો મતલબ શું? ડેલ્ટા વી નો મતલબ કે ભાઈ ફાઇનલ પોઝિશન ઉપર વી ની વેલ્યુ કેટલી હતી? ઇનિશિયલ પોઝિશન ઉપર વેલ્યુ કેટલી હતી? કે સાહેબ 0 જ હતી ડેલ્ટા વી. હવે બેટા જો Q0 ગમે તેટલો મૂવ કરે પણ ડેલ્ટા વી 0 હોય તો જવાબ કેવો આવી જાય? 0 આવી જાય. તો દાખલો બે રીતે થઈ શકે. બરાબર, સારો દાખલો હતો, આને સમજજો, બરાબર નોટ્સમાં લખજો, દિલ બનાવજો. એકદમ ખૂબસૂરત એક્ઝામ્પલ હતું, એકદમ ખૂબસૂરત. બરાબર, આઈડિયા કે નહીં? હવે છે જેઈ મેન 2023. 5 × 10⁻⁹ કુલમના બિંદુવત વિદ્યુતભારને કારણે પી આગળ વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ છે. તો બિંદુવત વિદ્યુતભાર થી પી નું અંતર. અરે યાર, આ પ્રશ્ન ગણવાનો હોય ભાઈ. V is equals to KQ by R. તો R is equals to KQ by V. K ની વેલ્યુ 9 × 10⁹. Q ની વેલ્યુ કેટલી આપેલી ભાઈ? કેટલી આપેલી? કુલમ. યાર Q ની વેલ્યુ 5 × 10⁻⁹. આ હું સોલ્વ ના કરાવે, આ સોલ્વ કરાવે. આની વેલ્યુ 50 વોલ્ટ. 5 છે અહીંયા 10 થઈ ગયા, બરાબર. તો 9 અહીંયા 10 થી 1 અહીંયા 8 થઈ ગયા. તો 9 × 10⁻⁻1 જવાબ આવશે 0.9. બરાબર, ઓપ્શન નંબર ડી. આ પ્રશ્ન કઈ ગણાવા? બરાબર, અને સેન્ટીમીટરમાં કીધું છે. ઉભા રહો, આ જવાબ આવ્યો આપણો મીટરમાં. બરાબર, સેન્ટીમીટરમાં કીધું છે એને, આ મીટરમાં જવાબ આવ્યો. તો 0.9 × 10⁻². બરાબર, સેન્ટીમીટર કહીએ તો 100. અચ્છા 90 થઈ જશે, 90 જવાબ આવશે સેન્ટીમીટર, 90 સેન્ટીમીટર. ચલો, અરે યાર ભૂલ થઈ ગઈ હતી ભાઈ, સેન્ટીમીટર આવ ધ્યાન રાખજો. બરાબર, 90 સેન્ટીમીટર. આવો દાખલો ગણાવાય ભાઈ, પૂછાય એવો દાખલો. હવે એમ કે આ દાખલો બોર્ડમાં નીટમાં આવે, બોર્ડમાં આવે ભાઈ, બોર્ડનો જ દાખલો. આ બોર્ડના દાખલા, આ બોર્ડનો દાખલો છે. આ બધા બોર્ડના ક્વેશ્ચન છે. આવું જે નીટ નહીં કરાવતો, આ બોર્ડના ક્વેશ્ચન, આ બોર્ડનો ક્વેશ્ચન છે, આ બોર્ડનો ક્વેશ્ચન. XY આમ બિંદુ પર ઉગમ બિંદુ O ઉપર 10⁻6 કુલમનો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. બે બિંદુઓ P અને Q. P નું એક આપેલું છે, આવેલા છે. તો P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો ભાઈ સમજો વાતને. બરાબર, અહીંયાથી ઝૂમ, અહીંયાથી ઝૂમ. સમજે, અહીંયા છે 10⁻6 માઇક્રોકુલમ વિદ્યુતભાર. ઓકે સાહેબ, બરાબર. એક મારા અહીંયા શોધવાનું છે P બિંદુ ઉપર, એક વિદ્યુતભાર અહીંયા શોધવાનું છે Q બિંદુ ઉપર. ઓકે, અહીંયાનું અંતર કેટલું છે? તો કે √3. P બિંદુનું કેટલું છે? √3 × √3. ચલો √3 × √3 અંતર શું? √3 નો વર્ગ
પ્લસ √3 નો વર્ગ. ચલો √3 નો વર્ગ તો કે 3 + 3 તો કે √6. ઓકે સાહેબ, આનું અંતર કેટલું છે? √6 √6 નો વર્ગ પ્લસ 0 √6 તો અહીંયા બી આવશે કે અંતર √6 મીટર √6 તો વીપી ની વેલ્યુ કેટલી ભાઈ? તો કે k ગુણ્યા 10 - 6 k ક્યુબ r. r કેટલો? √6. p માટે તો આટલું બરાબર. અહીંયાથી વિદ્યુત ભાર p. q માટે કેટલું? તો vq = k into 10 - 6 અંતર કેટલું? √6. અરે યાર, vp - vq આ સેમ છે, જવાબ આવી જશે 0. બંને સેમ છે, 0 જવાબ. આ પ્રશ્ન આ બોર્ડનો પ્રશ્ન બેટા. ગુસ્સેટ 2015. વિકર્ણોના છેદ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? બેટા આવડશે. આ રહ્યો ચોરસ તમને આપેલું છે બરાબર. ઓકે, કેટલા પ્રશ્નો છે? ઓકે, બાકી છે હજી, તો થોડા ગણાઈ દઈએ તમને બરાબર. 1-2 હોમવર્કમાં આપીએ. ચોરસ આ રીતે આપેલું છે, એક સરસ મજાનું ચોરસ છે. 2√2 બાજુવાળા ચોરસના ચારે ખૂણાઓ પર 1 માઇક્રોકુલમ મૂકેલો છે. ઓકે, અહીંયા 1 માઇક્રોકુલમ છે બેટા, અહીંયા છે 1 માઇક્રોકુલમ જી સાહેબ, અહીંયા છે 1 માઇક્રોકુલમ જી સાહેબ, અહીંયા છે 1 માઇક્રોકુલમ જી સાહેબ. ચોરસની બાજુ કેટલી આપેલી છે બેટા? 2√2 મીટર. યસ સર. આ બાજુ કેટલી આપેલી છે? 2√2 મીટર. જી સાહેબ. આ બાજુ કેટલી આપેલી છે? 2√2 મીટર. જી સાહેબ. આ બાજુ કેટલી આપેલી છે? 2√2 મીટર. જી સાહેબ. વિકર્ણ કેટલા હશે? તો ગણીએ. √2√2 નો સ્ક્વેર, બીજું 4 × 8 પ્લસ √2√2 નો સ્ક્વેર તો કે 8. 8 ને 8 16. જવાબ કેટલો આવી જાય? 4. તો ભાઈ અહીંયાથી અહીંયાનું અંતર કેટલું હશે? તો 2 મીટર. અહીંયાથી અહીંયાનું કેટલું હશે? 2 મીટર બરાબર. અહીંયાથી અહીંયાનું કેટલું હશે? 2 મીટર. પાયથાગોરસ લગાવ્યો ભાઈ, પાયથાગોરસ લગાવીને શોધ્યું, ખબર પડી? અહીંયાથી અહીંયાનું કેટલું હશે? 2 મીટર. તો ખબર પડી ને ભાઈ બરાબર. 2√2 નો સ્ક્વેર 2 સ્ક્વેર તો અહીંયા કેટલું થઈ જાય? 4 થઈ જાય. હવે શું કીધું છે કે છેદન બિંદુ પર અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, વીપી શોધવાનું છે બરોબર. ઓકે, તો વીપી = બેટા આના કારણે સેન્ટરમાં કેટલું થશે કે k ઇન્ટુ 1 ગુણ્યા 10 - 6 1 માઇક્રોકુલમ બાય અંતર કેટલું? 2. આના કારણે બી એટલું, k ગુણ્યા 10 - 2 ગુણ્યા 2. આના કારણે બી એટલું, આના કારણે 4 ગુણ્યા થઈ જશે. ના ખબર પડી. ઓકે, કે આના કારણે અંતર કેટલું સેન્ટર પર? તો કે 1 ગુણ્યા 10 - 6 અંતર 2 મીટર. ચલો આના કારણે અંતર કેટલું? તો કે k 1 ગુણ્યા 10 - 6 નીચે આવી જશે 2. આના કારણે કેટલું? તો કે k 1 ગુણ્યા 10 - 6 નીચે આવી જશે 2. બધા सरखा છે, सब समान, सब सेम है. तो वीपी की वैल्यू कितनी आई जाएगी? 4 × k × 1 × 10⁻⁻⁶/2. ભાઈ આ બધા ચારે ચાર સમાન, જો ગુણ્યા 4 કરીએ હવે સોલ્વ કરી દેજો, જે જવાબ આવે જવાબ, મારે ગણવાની જરૂરત નહીં બરાબર. ગુસ્સેટ 2008 શું કીધું છે કે શૂન્ય અવકાશમાં મૂકેલા એક સમઘનના શિરોબિંદુ પર q ના મૂલ્યના 8 વિદ્યુત ભારો મૂકવામાં આવ્યા છે. આ વિદ્યુત ભારોની સિસ્ટમના કારણે સમઘનના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? સેમ વસ્તુ થઈ જશે બેટા. અહીંયા સમઘન મૂક્યું છે, દેખો સરખા વિદ્યુત ભાર હોય, આ 1 2 3 4 વિદ્યુત ભાર સરખા હતા, અંતર સરખું હતું, તો સીધા ગુણાકારમાં 4 લઈ લેવાના. આના કારણે બી સરખું આવશે, આના કારણે સરખું આવશે, સીધા 4 લઈ શકાય. એવું નહીં હોય, સમઘન આપ્યું છે. વાતને સમજજે. હવે આ પ્રશ્નોમાં કશું જ નહીં, બધા બોર્ડના પ્રશ્નો છે. હવે આવા ના આવડે ને બરાબર તો એકવાર રિવિઝન કરી દેવાનું, બીજું કોઈ નહીં કરવાનું. સમજજે. સમઘન આપેલું છે બેટા, સમઘનના સેન્ટરમાં શોધવાનું છે બરાબર. દરેક સમઘન પર q મૂકેલો છે. q, અહીંયા q, અહીંયા q, અહીંયા q, અહીંયા q, અહીંયા q, અહીંયા q અને અહીંયા q મૂકેલો છે બેટા. તમને ને મને ખબર છે કે સમઘનમાં આમ આડી લાઈન જતી હોય, ખબર છે ને? જો આમ એક લાઈન જતી હોય સમઘનમાં તો દોરી વગે વગે દોરી વગે દોરી. હું પૂછીશ હવે, જો નહીં આવડે ફટકારી સાજો. અહીંયાથી એક લાઈન જતી હોય, સમજે વાતને, એક ખૂણાથી બીજા ખૂણા ઉપર સામ સામે લાઈન જતી હોય તો બેટા મને કે આ અંતર l હોય, આ અંતર l હોય, આ અંતર l હોય, તો આ અંતર કેટલું હશે? કેટલું હશે બોલ ફટાફટ. હું 3 ગણું. કયો ગઈ ફૂટપટ્ટી? બોલ કેટલું હશે? શીખવાડ્યું તું. કેટલું હશે? √3l યાર. ફટકારીએ.
આ પેલા ચેપ્ટરમાં બધું ચાલી ગયું યાર, ના ચાલે, આવું ના આવડે તો. કેટલું હશે? √3l. તો અડધું કેટલું હશે? √3l/2. આ અડધું કેટલું હશે? √3l/2. સીધું આનાથી આનું અંતર કેટલું હશે? √3l/2. આ બી કેટલું લગાવશે? √3l/2. તો એક વચ્ચોવચ્ચ ચાર્જ પડ્યો છે, એક અહીંયા પડ્યો છે, √3l/2, 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 √3l/2. બરાબર. અહીંયાથી એનું અંતર બી કેટલું હશે? અહીંયાથી એનું અંતર બી કેટલું હશે? બરાબર. અહીંયાથી એનું અંતર બી કેટલું હશે? તો કે √3l/2. બરાબર. અહીંયાથી એનું અંતર બી કેટલું હશે? √3l/2. આ અહીંયાથી બધાનું √3l/2. એવા કેટલા પડ્યા છે? 8 પડ્યા છે. તો 8kq/√3l/2. ચલો સોલ્વ કરી દઈએ ભાઈ. એ આપેલું છે 8k ની જગ્યાએ, અચ્છા 2 ઉપર જતા રહેશે, 2k ની કે પછી મૂકીએ, ઉતાવળ નહીં કરી. ચાલ તો શું લખાશે? 16kq/√3a. l ની જગ્યાએ એ લીધો, એ કોઈ ફરક નહીં પડતો. 16/√3 k ની વેલ્યુ મૂકીએ 1/4πε0. અહીંયા q/a 4 ચોક 16 કેટલા થઈ ગયા? 4√3, 4q√3πε0a. કયો જવાબ આવશે? ઓપ્શન નંબર ડી આવી જશે. આવડશે કે નહીં આવડે? એના પછી જીએસઈબી 2024 ગુજરાત બોર્ડમાં તો કેન્દ્ર પર વિદ્યુત 9 સેન્ટીમીટર બાજુ ધરાવતા નિયમિત ષટકોણ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકવા. કેન્દ્ર પર કેટલો? આ સેમ દાખલો ષટકોણ. ઝૂમ 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 6 બાજુ થઈ ગઈ. બધા પર કેટલો પડ્યો છે? 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ. સેમ વિદ્યુત 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ. સેન્ટર થી અંતર કેટલું હશે? બધાનું સરખું હશે યાર, સીધી વસ્તુ છે. સેન્ટરમાં શોધવાનું. અંતર કેટલું આપેલું છે? 9 સેન્ટીમીટર બાજુ. બટ અહીંયાથી આ બી પડ્યો છે 9 સેન્ટીમીટર, આ ભાઈ બી પડ્યા છે 9 સેન્ટીમીટર. બધા કેટલા હશે? 9 સેન્ટીમીટર હશે. 1 2 3 4 5 ને 6, 6 સરખા છે. તો શું આવશે? 6 × kq/ શું લખાશે? r. આવડશે? હોમવર્કમાં ગણી લેજો. અલા આ તો કોઈ ગણવાના આવે, બોર્ડના દાખલા, મારે ગણવાના બી ના હોય. ગુસ્સેટ 2025 શું દાખલો છે? સમજો વાતને. દાખલો એવો આપ્યો છે અહીંયા, સમજો વાતને. થોડું સારો દાખલો છે, સમજ છે. દાખલો કેવો પૂછ્યો છે? સમજ છે. અહીંયા દાખલો આ રીતે પૂછ્યો છે. જો અહીંયા મને એમ કીધું છે બેટા, અહીંયાનું અંતર છે 2l. જી સાહેબ. અહીંયાનું અંતર છે 2l. જી સાહેબ. અહીંયાનું અંતર છે 2l. જી સાહેબ. અહીંયાનું અંતર છે l, સ્વાભાવિક છે. અને અહીંયાનું અંતર છે l. એને મને આ બિંદુ ઉપર શોધવાનું કીધું છે વોલ્ટેજ, અરે વિદ્યુત સ્થિતિમાન. બરાબર. અહીંયા ચાર્જ આપેલો છે q, અહીંયા આપેલો છે -q, અહીંયા આપેલો છે -q, અહીંયા આપેલો છે q. બરાબર. બેટા આના કારણે અહીંયા મળી જશે, આના કારણે અહીંયા મળી જશે કે l અંતરે છે. અહીંયાથી અંતર કેટલું થાય શોધવાનું છે. દેખો અહીંયા 90 હોય તો આ 2l હોય, આ l હોય તો પાયથાગોરસ બને. તો કેટલું થાય? √2l², તો 4l² પ્લસ √l² તો કેટલું થઈ જાય? √5l², તો કેટલું થઈ જાય? √5l થઈ જાય. તો આ થઈ જશે l√5. બરાબર. એમ સેમ બેટા આ બી અંતર થઈ જશે l√5. બરાબર. હવે શોધી દઈએ. દેખો આ વાળો, આ ભાઈ કેટલું લગાવશે? તો આ ભાઈ કેટલા અંતરે છે? kq/l. આ ભાઈ કેટલા અંતરે છે? તો કે સાહેબ kq/l. આ ભાઈ કેટલા અંતરે છે? તો કે -kq બાય કેટલા અંતરે છે? √5l. ઓકે. આ ભાઈ કેટલા અંતરે છે? તો કે -kq બાય √5l. તમને આટલી બધી પ્રેક્ટિસ કરાયા પછી હવે ખબર પડી ગઈ હશે બેટા. બરાબર. તો દેખો kql કોમન, એ કેટલું થઈ જશે? 2 -2/√5. 2 એ કોમન નીકાળ દે, ચાલશે. બરાબર. આવડશે? ના ખબર પડી એટલે અમુક લોકોને યાર આ ખબર ના પડી. લે ભાઈ ખબર ના પડી તો 2kq/l થશે. આ બેનો સરવાળો સેમ છે બેટા. માઇનસ પ્લસ 2kq/√5l થશે બેટા. થશે કે નહીં થાય? હવે અહીંયાથી 2kq/l કોમન નીકળે, હા સર નીકળે. 1 - 1/√5 આવે, હા સર આવે. શું આવશે જવાબ? 2kql 1 - 1/√5. ઓપ્શન નંબર ડી. એકદમ સિમ્પલ બોર્ડનો પ્રશ્ન. બરાબર. મેં આ નીટ જઈને કરાયા જ નહીં, બોર્ડના જ કરાયા છે. નીટ જઈને એક બી પ્રશ્ન નથી, એટલા સિમ્પલ છે. ગુસ્સેટ 2025. બરાબર. શું કીધું છે? 1.14 જેટલો વિદ્યુત ભાર અને r ત્રિજ્યા ધરાવતા ગોલીય વાહકની સપાટી પરથી સમાન રીતે વિતરિત થયેલો
ગોળીય વાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન અને તેની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? બેટા વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? V ઇઝ ઇક્વલ્સ ટુ હંમેશા કેટલું હોય? KQ બાય R. E ની વેલ્યુ બેટા કેટલી હોય? KQ બાય R સ્ક્વેર. તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આવશે બેટા KQ બાય R. એનો ગુણોત્તર કીધું. E બરાબર શું આવશે? KQ બાય R સ્ક્વેર. Q ગયા, R થી R ગયા, તો V બાય E બરાબર શું મળી ગયું? R. પેલું વેદ વાળું સૂત્ર. જવાબ કેટલો આવશે? R. એકદમ સિમ્પલ પ્રશ્ન. ગુસ્સેડ 2026. બરાબર, આ આપણો હોમવર્ક પ્રશ્ન, જાતે ગણતી ગણી જજો. તો બેટા બધા જ પ્રશ્નો કમ્પ્લીટલી પ્રેક્ટિસ થઈ ચૂકી છે. મજા આવી ગઈ હશે. ટેસ્ટ માટે, ડીપીપી માટે જે કીધું હતું પેલી શોર્ટ નોટ્સ મોકલવા માટે આ ઓફિશિયલ નંબર પર તમારે મેસેજ કરવાના, તમારું નામ લખવાનું, તમારી સ્કૂલનું નામ લખવાનું, બધી ડિટેલ અહીંયા આપશો, તમને મેડમ ગ્રુપમાં એડ કરી દેશે. બરાબર, તો મજા આવી ગઈ હશે લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર આનાથી બી ધમાકેદાર, હજી તો કેપેસિટર વાળા કેસો બાકી છે. મજા આવી જશે. જે ટ્રીક આવશે, એટલે રાઉન્ડ વાળા દાખલાઓ બાકી છે, જબરજસ્ત મજા આવશે. જેમાં તમે ફસાયેલા હશો બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર મજા આવી ગઈ, ચેપ્ટર આખું ક્લિયર થઈ ગયું, બેઝિક ખબર પડી ગઈ કે યુ વી નતું ખબર પડતી, બેઝિક બધી આઈડિયા આવી ગઈ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો, ટાટા, બાય બાય.